ગોંડલના રીબડામાં પાટીદાર યુવક અમિત ખૂંટે તેમનું જીવન ટૂંકાવ્યું આરોપ લગાવ્યા હતા અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજાના વિરુદ્ધમાં અને ત્યાર પછી તે ફરાર થઈ ચૂક્યા હતાના મામલે હવે રાજકોટ ગ્રામ્યના જે નવા પોલીસ વડા આવ્યા છે વિજયસિંહ ગુર્જર તેમણે આ મામલે મોટા ખુલાસા કર્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલ છે, ગોંડલનું રીબડા એક લાંબા સમયથી ચર્ચામાં છે અને આ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા જે પોતે પણ ફરાર છે અને તેનું કારણ છે આ જ રીબડામાં વસવાટ કરતા પાટીદાર યુવક અમિત ખૂંટ છે તેમણે તેમનું જીવન ટૂંકાવ્યું હતું અને તેમણે આરોપ લગાવ્યા હતા કે તેમને માનસિક રીતે પજવવામાં આવી રહ્યા છે અને તેમણે આ પિતા પુત્ર છે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા તેમના વિરુદ્ધમાં આરોપ પણ લગાવ્યા હતા, અન્ય વ્યક્તિઓના વિરુદ્ધમાં પણ આરોપ લગાવ્યા હતા અને આ કેસમાં એક પછી અનેક પ્રકારના વળાંકો સામે આવી રહ્યા હતા। તેને અનેક પ્રકારની ચર્ચાઓ પણ જગાવી હતી અને થોડાક દિવસ પહેલા રાજ્યની સરકારે આ કેસમાં એક સ્પેશિયલ સરકારી વકીલની પણ નિમણૂક કરી છે અને અમિત ખૂંટની જે અંતિમ નોટ હતી તેના FSLના રિપોર્ટને લઈને આ જિલ્લાના પોલીસ વડાએ વિગતો આપી છે। એમાં અમિત ખૂંટે આપઘાત મામલામાં FSL તરફથી સુસાઇડ નોટનો રિપોર્ટ મળી ગયો અને નામદાર કોર્ટ તરફ એને ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને આમાં 3 આરોપી હજુ પકડવાના બાકી છે, અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને રહીમ અબ્દુલ બલોચ। તો એની તપાસ અમારી ટીમ કરી રહી છે અને આ FSLની રિપોર્ટ છે એની માહિતી આપી નહીં શકાય કેમ કે હવે તપાસ ચાલુ છે અને રિપોર્ટ મળી ગઈ અને નામદાર કોર્ટ તરફ ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને સરકારશ્રી તરફથી આ કેસમાં સ્પેશિયલ પીપી શ્રી ચેતન શાહની નિમણૂક થઈ છે અને એસિસ્ટન્ટ સ્પેશિયલ પીપી તરીકે શ્રી હિરણ પટેલની નિમણૂક થઈ છે। બંને સાથે અમારી વાત થઈ ગઈ અને બંનેને કેસ સંબંધિત વિગતો આપવામાં આવી છે। આમાં FSLની રિપોર્ટ બાબતમાં કોઈ માહિતી આપવામાં નહીં આવશે હવે કેમ કે તમામ ઇન્વેસ્ટિગેશન હવે ચાલુ છે એન્ડ ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશનની જો પણ વાતો હોય એ શેર નહીં કરી શકાય। તો ઓફિશિયલી જેમ આપણામાં પ્રોગ્રેસ તમારી સાથે શેર કરી શકું આ આપણે તમને આમંત્રિત કરીને શેર કરીશું। અમારી તાલુકાની અને LCBની ટીમ આ પર કામ કરી। આમ રાજકોટ ગ્રામ્યના પોલીસ વડાએ જે પ્રકારે કહ્યું છે કે FSLનો રિપોર્ટ આવી ચૂક્યો છે પરંતુ કેટલીક તપાસને લઈને બાબતો હોવા ત્યાં રિપોર્ટ જાહેર નહીં કરી શકાય। આ મામલે ગોંડલ તાલુકા પોલીસ તપાસ પણ કરી રહી છે અને જે પ્રકારે પિતા પુત્ર ફરાર છે તેમને શોધવા માટે પોલીસની 3 ટીમો કામે લાગેલી છે તેવું પણ તેમણે જણાવ્યું હતું। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।